ચોમાસાની ઋતુ શરૂ થતાં જ કેટલાક બેફામ બનેલા ઉદ્યોગો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવાના કારસા સામે આવવા લાગ્યા છે। આવો જ એક ગંભીર કિસ્સો સ્ટીમ હાઉસ કંપનીમાં સામે આવ્યો છે, જ્યાં કંપનીની ગેટ આગળથી અંદર રહેલા કાળા ઘટ્ટ રંગના જોખમી રાસાયણિક પ્રવાહીનો સીધો નિકાલ જાહેર સ્ટોમ વોટર ડ્રેનમાં કરી દેવામાં આવ્યો હતો। આ ગેરકાયદેસર અને પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિ અંગે જાગૃત નાગરિકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તાત્કાલિક ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદના આધારે જીપીસીબીની ટીમે ઘટના સ્થળે દોડી આવીને પ્રત્યક્ષ તપાસ હાથ ધરી હતી। અધિકારીઓએ વરસાદી લાઇનમાં વહી રહેલા કાળા કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઈને તેને આગળની લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે। વરસાદી મોસમનો ગેરફાયદો ઉઠાવીને રાસાયણિક પાણી ખુલ્લામાં કે વરસાદી કાંસમાં વહાવી દેતા ઉદ્યોગો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પર્યાવરણના ભોગે માત્ર પોતાનો નફો જોતી આવી કંપનીઓ સામે જીપીસીબી માત્ર નોટિસ આપીને સંતોષ ન માને, પરંતુ કંપનીને ક્લોઝર વ્હીપ અને ભારે દંડ ફટકારીને દાખલારૂપ કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે। ચોમાસા દરમિયાન તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે।